પાવર સેટ. પાવર સેટ એટલે ઉપગણોનો ગણ. પછી કેટલા 10 સેટ પૂરા થયા? 9. 10મું ઇક્વલ સેટ. સમાન ગણ. બહુ સરળ ડેફિનેશન. એબીસી બંને ગણના સભ્ય સમાન, સભ્યની સંખ્યા સમાન, બધું સમાન. એટલે કેવા ગણ? સમાન ગણ. ડેફિનેશન લખી લ્યો. જે બે ગણમાં બધા જ સભ્ય અને સભ્ય સંખ્યા સમાન હોય તેવા ગણને સમાન ગણ એટલે કે ઇક્વલ સેટ કહેવાશે. બરાબર. પછી સામ્ય ગણ, 11મો પ્રકાર. ઇક્વિવેલન્ટ સેટ. કેવો સેટ? ઇક્વિવેલન્ટ સેટ. ગણ એ ના સભ્યો એબીસી, ગણ બી ના સભ્યો 1 2 3. જો કાર્ડિનલ નંબર ઓફ એ બરાબર કાર્ડિનલ નંબર ઓફ બી હોય તો ગણ એ ને એ અને ગણ બી સામ્ય ગણ કહેવાય. મતલબ સભ્ય સંખ્યા સરખી હોવી જોઈએ, સભ્ય સમાન ન હોય તો ચાલે. ઇક્વિવેલન્ટ કેવો વર્ડ છે? ઇક્વિવેલન્ટ. પાછો એક નવો વર્ડ એડ થયો, ઇક્વલ અને ઇક્વિવેલન્ટ. હવે પછીના ટાઈમમાં બહુ બધા રીઝન્સ હશે જેમાં તમને એબસન્ટ રહેવાનું થાય, તો હાઈએસ્ટ પ્રાયોરિટી લેક્ચર્સને આપવી. તમે ખાલી એટલું અઝ્યુમ કે ઇમેજિન કરો, આજના આપણા 3 કલાકમાં આપણે હાર્ડલી 2.5 કલાક જેવું ભણશું, કારણ કે હું કોઈ દી ટાઈમે આવતો નથી. અને 15-20 મિનિટ તમે બ્રેક લેશો, બીજી થોડીક આપણે વાતો કરીએ. હવે એ 2.5 કલાકનો જે સ્ટડી છે એનાથી 3 ચેપ્ટર લિંક છે અને 15 થી 17 માર્ક લિંક છે. સેટ આવડે તો રિલેશન અને ફંક્શન આવડે, એ આવડે તો લિમિટ, ઇન્ટિગ્રેશન અને ડેરિવેટિવ્સ આવડે. બરાબર. આ બધું કેવું છે? એક સાથે જોડાય. અને જે માહોલ કે એન્વાયરમેન્ટમાં આપણે એક ક્લાસરૂમમાં હ્યુમન બોડી લેંગ્વેજથી કનેક્ટેડ હોઈએ, બરાબર. જે સ્ટુડન્ટ તમે ભણાવતા ન હોય એટલે તમને એ એક્સપિરિયન્સ ન હોય, પણ ઇનકેસ કોઈ ટીચિંગ ફિલ્ડમાં જાય તો થશે. કોન્સેપ્ટ સમજાવી દીધા પછી જ્યારે મારી આમ નજર ફરે ત્યારે પોસિબિલિટી છે, અત્યારે મોટો ક્લાસ છે, બાકી જો 50 જણા બેઠા હોય તો પોસિબિલિટી છે કે 90% સ્ટુડન્ટનું ફેસ રીડિંગ થઈ જાય કે સમજાયું છે કે નહીં,
કેટલાય ખોટું માથું હલાવ્યું, કેટલાય સાચું હલાવ્યું. બરાબર. બહુ રેર વિદ્યાર્થી એવા હોય જે એક્સપ્રેશનને કંટ્રોલ કરી શકતા હોય, બાકી ખ્યાલ આવે છે. બરાબર. આઈબ્રોઝ અને કપાળ ડાઉટ હોય તો અલગ શેપમાં ને વિધાઉટ રિંકલ્સ હોય. ડાઉટ હોય તો અલગ શેપમાં અને કડચલીવાળા. જ્યારે હું એવું પૂછું, ઇવન એવું બી કહું હોમવર્ક, અને જે તમારા ભાવ ચેન્જ થાય એનાથી ખબર પડી જાય કે આને થયું છે આને નથી. પછી તમે કંટ્રોલ કરીને મેક્સિમમ ટ્રાય કરો કે ન ખબર પડે, પણ પોસિબિલિટી ઓછી, કારણ કે અમે 10 વર્ષથી અમારી ધાર તેજ થઈ ગઈ હોય ને થોડી. કોઈ હોય એક્સ્ટ્રા ઓર્ડિનરી અમને ઓવરટેક કરી જવાના. મોટા ક્લાસમાં પોસિબિલિટી છે કે છટકી જવાય, બાકી જો 40 જણા કે 50 જ બેઠા હોય બહુ લિમિટેડ ચાન્સીસ છે. બરાબર. આપણે નેચરે આપણને એ રીતે બનાવ્યા છે, એટલે એના માટે કાંઈ કોર્સ ન કરવો પડે. તો ઇમેજિન કરો કે જે 9 જણા હાજર નથી એ આ એન્વાયરમેન્ટમાં આજે જે આપણે શીખ્યા એવું વિડીયોથી ન ખ્યાલ આવે. મારે પણ કોઈ માનો કે મારે એડવાન્સ અકાઉન્ટિંગ કે ફાઇનાન્સ કોસ્ટિંગ શીખવું હોય તો મારે સરના ક્લાસમાં બેસવું પડે, કારણ કે મારે એકડે એકથી શીખવું છે. એટલે મને 80% આવડતું અને ડાઉટ ક્લિયર કરવા છે તો વિડીયો હેલ્પફુલ છે. બરાબર. અને એટલા માટે જ બાયજૂસ જેવી કંપનીઓ બેંકરપ્ટ થઈ ગઈ. એ સક્સેસ મોડલ છે. મિલિયન્સ એન્ડ મિલિયન્સ ઓફ ડોલર વેસ્ટ થઈ ગઈ. એ મોડલ સક્સેસફુલ છે. તમે 24, 25, 23 એજના થાવ, જ્યારે મેન્ટલી એવા પ્રિપેર થાવ કે તમે તમારી જાતને શીખવાડી શકો, પછી તમને વિડીયો ટ્યુટોરિયલ્સ હેલ્પફુલ થાય. ડાયરેક્ટ થાય. એટલે હવે ફેસ્ટિવ સિઝન ચાલુ થશે તો તમારી પાસે બહુ બધા રીઝન્સ હશે અહીંયા ન આવવાના. વચ્ચે જો લિંક તૂટી તો પછી મેં તમને કીધું એમ અમને ખ્યાલ આવી જાય કે કેટલા લોકો ખાલી ઢોંગ કરે છે કે સમજાઈ ગયું. આપણે જોઈએ, પૂછીએ, એટલે એના હાવભાવ એ રીતના હોય, આવડતું હોય એના હાવભાવ એ રીતના. પછી પણ ચાન્સીસ એવા છે કે થોડુંક રિકવરી થઈ શકે, પણ તમે કોઈ ડાઉટ્સ પૂછો નહીં, ચલાવે રાખો. બરાબર. તો જાન્યુઆરીમાં તમને સારું રિઝલ્ટ જોતું હોય તો અત્યારે 3 મહિના બહુ ધ્યાન રાખવું પડશે. સબ્જેક્ટનો ટચ છૂટી જાય એટલે બધા એફર્ટ્સ વેસ્ટ જાય. મારું કામ ખાલી પ્રોપર શીખવાડીને સમજાવી દેવાનું છે. પછી એને મેક્સિમમ તમે કેટલું કવરઅપ કરી શકો એ તમારા હાથમાં છે. બરાબર. અને કોઈ દિવસ પોતાની જાતને અંડર એસ્ટિમેટ નહીં કરવાની કે હું 60%ના ગ્રેડનો માણસ છું, 70નો માણસ છું, 80નો. કારણ એ તમારી નથી હોતી, કોકે કીધેલી હોય. એ કોણે કીધેલું હોય? કોઈ કંઈ કીધેલું. બરાબર. તો એવું કંઈ કોઈ દિવસ અંડર એસ્ટિમેટ નહીં કરો. ભૂતકાળ ભૂલો અને એકવાર લાગી જાઓ. ગયા વર્ષે કોઈ ટોપર સ્ટુડન્ટ હોય, એ જ્યારે ભણવા બેઠો હશે ત્યારે હશે તો સાવ સામાન્ય છે. જ્યારે ભણવા બેઠો હશે, જ્યારે એ મેળવતો હશે ત્યારે બધા સેમ લેવલ પર જ હોય. પછી એફર્ટ્સ નક્કી કરે કે અસામાન્ય થવું કે સામાન્ય જ રહેવું. બરાબર. આ બધું ડિસ્કશન એટલે કરું છું કે આપણી પાસે બહુ બધો મોટો ટાઈમ પીરિયડ બાકી છે એક્ઝામ અને હવેના વચ્ચે. મેક્સિમમ તૈયારી કરી લેજો. તમે અસામાન્ય પરિણામ લાવી શકો ને એટલો તમારી પાસે પ્રેક્ટિસનો ટાઈમ છે.
15 દિવસ પછી જ પરીક્ષા હોય ને 4 વિષય તૈયાર કરવાનો હોય તો તમારી માનસિક પરિસ્થિતિ અત્યારે એ ન હોય જે અત્યારે છે. સમજાય છે? અને એ રઘવાટમાં તૈયારી કરેલી એટલી સારી ન હોય જેટલું આપણે રિલેક્સ મોડમાં કરીએ. વધારે સમય મળે તો વધારે વેડફાય, એ પણ એક ફોર્મ્યુલા છે. જેટલો વધારે સમય મળે એટલો જ વધારે વેડફાય, એનો ઉપયોગ ન થાય. એવું ન થાય એ ખાસ ધ્યાન રાખજો. જાન્યુઆરી સુધી કોઈ તહેવાર નથી ને બીજી કોઈ વસ્તુ નથી. તમારા માટે કંઈ નથી. બરાબર? તો સફળતા મળશે. એકવાર એનો સ્વાદ ચાખી લ્યો પછી અલગ મજા છે. બરાબર? પણ એ ત્યાં સુધી પહેલું પગથિયું જ અઘરું છે. પછી વાંધો એટલો, પછી એનો નશો થાય. પછી શું થાય? એનો નશો થાય છે. ચાલો, અહીંયા ધ્યાન. ઇક્વલ જોયું, પછી કયું જોયું? ઇક્વિવેલન્ટ જોયું. કાર્ડિનલ નંબર્સ જોઈ ગયા, સેટ અને એના બહુ બધા ટાઈપ્સ. હવે 2 સેટ બાકી છે અને પછી આપણે વેન ડાયાગ્રામ યાદ છે? બોક્સ બનાવીને સર્કલ્સ કરતા, એનું આવશે ભણવાનું. બરાબર? આપણે બધું 8મું 9મું ધોરણ ભણીએ છીએ ત્યારે, જે ઇંગ્લિશ માધ્યમમાં કન્વર્ટ થઈ ગયું. 12મામાં આવતું હતું સેટ. ઓકે, તો તફાવત ગણ કેટલામો નંબર આવશે? 11મો, 12મો. કેવો ગણ? તફાવત ગણ. ડિફરન્સ સેટ લખાય શું? a માઇનસ b. ડેફિનેશન લખો. ગણ a માં હોય અને b માં ન હોય તેવા સભ્યનો ગણ. ગણ a માં હોય અને b માં ન હોય તો AB13, ABC123, A minus B. C2. C અને 2 A માં છે અને B માં નથી. બીજી રીતે વિચારીએ તો બી ના એવા સભ્ય જે એની અંદર હોય એ કાઢી નાખો. બી ના સભ્ય જે શેમાં હોય એમાં હોય એને કાઢી નાખો, જે વધે એ લખી દેવા. બરાબર? તો a minus b, difference of two set. આટલું લખાઈ ગયું. એના પછી a delta b.
આવું આવતું હતું નહીં. એનું નામ છે 13મો નંબર આવ્યો સંમિત તફાવત ગણ. સંમિત તફાવત ગણ. ઇંગ્લિશ સિમેટ્રિક ડિફરન્સ સેટ. એટલે કેવો ગણ? સમમિત તફાવત ગણ. સિમેટ્રિક ડિફરન્સ. a માઇનસ બી યોગ બી માઇનસ a. એને કેવો સેટ કહેવાશે? સમમિત તફાવત ગણ. Symmetric difference set. આ એની ડેફિનેશન. તો ટાઈપ્સ ઓફ સેટ પૂરા બરાબર. હવે યોગ અને છેદગણ અને એના કોમ્બિનેશનથી અમુક ક્વેશ્ચન ને પ્રશ્નો બને એ આપણે લખીએ. આટલું લખાઈ ગયું છે. ડેશ એટલે કોમ્પ્લિમેન્ટરી સેટ પૂરક ગણ અને યુ એટલે યુનિવર્સલ સેટ. યુનિયન અને ઇન્ટરસેક્શન યોગ અને છેદ. એ યોગ ફાઈ. આનો જવાબ શું આવે? ગણ એમાં કોઈ પણ સભ્ય હશે એનો યોગ કોની સાથે કરવાનો? પાઈ સાથે. તો શું જવાબ આવે? એ. કોઈને ડાઉટ છે? એ ઇન્ટરસેક્શન ફાઈ કરીએ તો કેમ ફાઈ આવ્યા? ખાલી ગણ અને એ ગણમાં કોઈ સભ્ય સમાન હોય તો શું જવાબ આવે? ખાલી ગણ. તો ખાલી ગણને શું લખાય? ફાઈ. જ્યાં ન સમજાય તે અટકાવી દેજો. એ યોગ ફાઈ, એ છેદ ફાઈ. ગણ એ નો છેદગણ કરીએ યુનિવર્સલ સાથે તો શું મળે? યુનિવર્સલમાં બધા સભ્ય હોય, એ ગણમાં એ પૂરતા લિમિટેડ હોય. તો બેયના છેદગણ કરો તો શું આવે? એ ગણ આવે. કોઈને ડાયરેક્ટ ન ફાવે તો આપણે જાતે એક્ઝામ્પલ બનાવી શકીએ. પછી ગણતરી કરીને લખવાનું. કોઈને આવું ડાયરેક્ટ ન ખ્યાલ આવે કે ભાઈ આ કેવી રીતે થતું હશે, એ લખી દીધું સરે તો બેમાં કોમન જે છે અને કેપિટલ એ કહેવાશે. હવે આવડશે. ફોર્થ, એ યુનિયન યુનિવર્સલ તો શું આવે? યુનિવર્સલ.
ક્લિયર? પાંચમું, યુનિવર્સલનો ડેશ. કોઈનો પણ ડેશ એટલે શું? યુ માંથી બાદ કરવાનો. તો યુ ડેશ એટલે યુ ને યુ માંથી બાદ કરી દઈએ તો શું વધે? 5. એ ડેશ એનો ડેશ એ ગણ પોતે સાતમો, ફાઈ ડેશ યુ આવશે. યુનિવર્સલ માંથી ખાલી ગણ બાદ કરો તો કઈ બાદ થાય જ નહીં, વધે શું? યુનિવર્સલ એટલે યુ. આઠમું, એ ઇન્ટરસેક્શન એ. એ આવશે. એ યુનિયન એ. બરાબર? તો આટલો ભાગ સમજાયો. છઠ્ઠો, એ ડેશ યુ માંથી એના સભ્ય બાદ કરીને જે વધે 1 2 એ તો કોણ વધ્યું? 3 બી સી. હવે આનો ફરીવાર ડેશ કરવો હોય તો આ સભ્યને યુ માંથી બાદ કરવાના તો શું વધ્યું? તો આ પાછો ગણ શું આવી ગયો? તો એ ડેશ નો ડેશ બે વખત ડેશ લ્યો એટલે બે વાર બાદ થઈ ગયા હતું એનું એ પાછું આવી ગયું. એ ડેશ નો ડેશ. ક્લિયર? હવે અહીંયા આવું લખીએ એ ના બદલે 5/5 5 યોગ 5. યુનિવર્સલ યોગ યુનિવર્સલ યુનિવર્સલ છેદ યુનિવર્સલ આવડશે? યુનિવર્સલ યોગ 5 યુનિવર્સલ યોગ 5 યુનિવર્સલ છેદ 5 5/5 5 યોગ 5. ક્લિયર? એક્સરસાઇઝ એ ખોલો. હા લખી લેજો, વાંધો નહીં, લખી લો પહેલા. ચેપ્ટર 7 5
ચાલો एक्सरसाइज 7A ओपन થઈ ગઈ બધાને एक्सरसाइज 7A પાના નંબર 7.6 પહેલો ક્વેશ્ચન શું કીધું છે ધ નંબર ઓફ सबसेट ऑफ अ सेट કેટલા એલિમેન્ટ છે 3 તો 3 એલિમેન્ટ હોય તો सबसेट કેટલા મળે 2 ની કેટલી ઘાત 3 ઘાત મળી જશે सबसेट 8 બરાબર ચાલો પછી ફોર્મ્યુલા પૂછી છે टू रेस टू n the number of subset of a set containing n elements 2 raised to n the null set is represented by 5 જો એમાં તમને એ ઓપ્શન આપ્યો છે એ નલ સેટ કહેવાય નહીં એ સિંગલ ટોન સેટ કહેવાશે કેવો સેટ કહેવાશે सिंगल टोन एक्सरसाइज क्वेश्चन 4 फोर्थ क्वेश्चन ए छेद बी आवडશે મેળવતા ચલો છેદ કેટલા થશે ખાલી ગણ એક પણ એલિમેન્ટ કોમન છે એમાં પણ તમને બી ઓપ્શન આપ્યો છે ભૂલથી પણ બી ઓપ્શન લખવાનો नहीं बी ऑप्शन ए खाली गण एमा सभ्य तरीके छे शेना तरीके छे सभ्य तरीके पछी पांचमो कई मेथड आपी छे सेट बिल्डर मेथड याद आव्युं 0 लेस देन x लेस देन 5 x may take इंटीग्रल वैल्यू एटले इंटीजर्स नंबर इंटीग्रल वैल्यू एटले पूर्णांक संख्याओ 1 2 3 4 હવે આના પેટા પ્રકાર જો અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ कर दे तो 0 થી 4 અને બંને સાઈડ कर दे तो 0 થી 5 बराबर एवं मॉडिफिकेशन थई है के छठो लिस्टिंग मेथड आपी छे अने तमारे कन्वर्ट शेमा करवानी सेट बिल्डर मेथड तो 2x such that 0 less than or equal to x less than or equal to 5 आउं थशे केम તમને લિસ્ટ કોનું આપ્યું છે 0 2 4 6 8 અને 10 તો 2x such that 0 થી શરૂ કરો તો 2 into 0 2 into 1 2 into 2 એવી રીતે ક્યાં સુધી 5 સુધી તો તમારે 0 અને 10 ને લેવાના છે એટલે लेस देन और इक्वल टू वाळो भाग लेवानो कयो भाग लेवानो लेस देन और इक्वल टू क्वेश्चन 7 8 અને 9 10 એ કોના આધારે છે સુપર સેટ આપ્યો છે યુનિવર્સલ સેટ S લખ્યો છે જુઓ 1 થી 15 तो पहला में शू पूछायु द कार्डिनल नंबर ऑफ P छेद Q तो P અને Q में कॉमन कया छे 1 3 બે જ કોમન છે તો એના કાર્ડિનલ નંબર કેટલા થાય 2
क्वेश्चन 8 कार्डिनल नंबर ऑफ P यूनियन Q। तो P यूनियन Q 1 2 3 5 6 7 10 15 1 2 3 7 5 6 7 10 15 8 થયા એલિમેન્ટ કેટલા થયા 8। નવમો ક્વેશ્ચન કાર્ડિનલ નંબર ઓફ P ડેશ। આગળ શબ્દમાં દીધું છે, નીચે નિશાનીમાં આપ્યું n ઓફ P ડેશ લખ્યા છે, એટલે પહેલા P ડેશ મેળવવાના। ચલો P માં કેટલા એલિમેન્ટ છે 5 અને યુનિવર્સલમાં 15, તો 15 માંથી 5 ગયા 10। કયા આવ્યા એનાથી મતલબ નથી, આપણે તો શું જોઈએ છે કાર્ડિનલ નંબર જોઈએ છે। n ઓફ Q ડેશ, Q માં કેટલા એલિમેન્ટ 5, 15 માંથી 5 ગયા 10 થઈ ગયું। ચલો P ડેશ Q ડેશ માં કોઈને ક્વેરી હોય તો કયો, નહીં? ચાલો એના પછી ક્વેશ્ચન નંબર 11 ધ સેટ ઓફ ક્યુબ્સ ઓફ નેચરલ નંબર। ત્યાં ગુજરાતી લખી દો પ્રાકૃતિક સંખ્યાના ઘન। ક્યુબ એટલે શું? ઘન। પ્રાકૃતિક સંખ્યાના ઘનનો ગણ। તો 1 નો ઘન 1, 2 નો 8, 3 નો 27, 4 નો 64। પ્રાકૃતિક સંખ્યાઓ અનંત છે તો એના ક્યુબ પણ કેવા મળે? અનંત મળે। તો કેવો સેટ આવે? ઇન્ફાઇનાઇટ સેટ। 12મો 2 raised to x। 2 raised to x such that x is any positive rational number। તો 2 ની 1 ઘાત 2 ઘાત 3 ઘાત 4 ઘાત રેશનલ નંબર અનંત છે, તો એ બધાને 2 ની x ઘાતમાં મૂકે તો પાછા નવા કેટલા સભ્યો મળે? અનંત સભ્યો મળે। તો કેવો સેટ આવશે? ઇન્ફાઇનાઇટ સેટ। 13મું -1 ની x ઘાત for all integer value of x। હવે અહીંયા સમજો, એક ઓછા ઇન્ટીજર વેલ્યુ બે પ્રકારની હોય। ઇન્ટીજર એટલે પૂર્ણાંક સંખ્યા, પૂર્ણાંક સંખ્યા પોઝિટિવ હોય, નેગેટિવ હોય, એ તો બે ભાગ એમ પડે। પણ બધી પૂર્ણાંક સંખ્યાના બીજા પણ બે ભાગ પડે, એક ઇવન અને એક ઓડ। ઇવન અને ઓડ। તો જો -1 ની ઓડ હોય અને -1 ની ઇવન, જો ઓડ હોય તો આ -1 જ રહેશે, અને ઇવન હોય એટલે બેકી ઘાતાંક હોય તો આ -1 +1 થઈ જશે। તો 1 + 1 અને 1 - 1 0। તો આનો આન્સર શું આવે? આ લખી લેવું ખાસ।
ફિનિશ. ક્વેશ્ચન નંબર 21 પર આવો. ક્વેશ્ચન નંબર 21 શું છે? A યોગ A 22 A છેદ A 23 લખી લો નિયમો. દ મોર્ગનના નિયમ શીખ્યા હતા? A યોગ B ડેશ અને A છેદ B ડેશ, A ડેશ છેદ B ડેશ, A ડેશ યોગ B ડેશ. કયા નિયમો? કાઉન્સ. ઓકે. અંદર દ મોર્ગનના નિયમો A છેદ B હોલ ડેશ અને A યોગ B હોલ ડેશ. તો એ દ મોર્ગનનો નિયમ પૂછાયો છે MCQ માં 23 અને 24. ક્લિયર? પછી 25 A યુનિયન E એટલે આપણા માટે A યુનિયન યુનિવર્સલ થાય. અહીંયા E નામ આપ્યું છે, આપણે જેને સુપરસેટ કહીએ છીએ એને આપણે શું લખતા હતા? યુનિવર્સલ લખતા. તો A યોગ U શું થશે? યુનિવર્સલ મોટો હોય ને, તો આનો જવાબ શું આવે? U અને બુક પ્રમાણે E. એવી રીતે A છેદ E તો ગણ A માં અને યુનિવર્સલમાં કોમન શું હોય? ગણ A કોમન હોય. જો આ ભાગ જેને ડાયરેક્ટ ન આવડે એને એક્ઝામ્પલ મૂકી દેવાનું. એક્ઝામ્પલ અહીં નાનું જ લેવાનું. યુનિવર્સલમાં 1 2 3 4, ગણ A માં 1 2 એટલે તરત આવડી જશે. 27 U યુનિયન U, E યુનિયન E, 28 A છેદ E ડેશ. અહીંયા ધ્યાન. A છેદ યુનિવર્સલ નો ડેશ કરો તો શું થઈ જાય? 5. E એટલે યુનિવર્સલ, યુનિવર્સલ નો ડેશ કરો તો યુનિવર્સલ માંથી યુનિવર્સલ બાદ થઈ જાય એટલે 5 થઈ જાય. A છેદ 5 28 માં 29 માં એનું જ પૂછાયું. A છેદ 5. હવે A યોગ A ડેશ, A યોગ A ડેશ તો કોણ બની જાય? યોગ છે. ચાલો અહીંયા એક્ઝામ્પલ લખી લ્યો. 1 2 3 4 5 A લખી દો 1 2, A ડેશ લખો 3 4 5. હવે જુઓ A યોગ A ડેશ કે તો યુનિવર્સલ મળે અને A છેદ A ડેશ કે તો 5 મળે. યુનિવર્સલમાં કેટલા? 1 થી 5. A માં કેટલા?
1 2, ડેશ કરો તો 3 4 5, યોગ કરો તો 1 2 3 4 5 ભેગા થઈ જાય. તો 1 2 અને 3 4 5 યોગ કરો તો ભેગા થાય, તો એ તો પાછા કોણ છે? યુ. અને આ બેમાં કોમન શું? 1 2 અને 3 4 5 કંઈ કોમન નહીં, એટલે 5. એક્ઝામ્પલ બાજુમાં મૂકી દેજો. ક્વેશ્ચન 30 માં લખાઈ ગયું. 31 31 રકમને સમજી લો પહેલા. 31 માં E ની વેલ્યુ કેટલી? 1 to 9. એટલે યુનિવર્સલ સેટમાં કેટલા આપ્યા છે? 1 થી 9. ધ સબસેટ ઓફ E એટલે આ ગણનો સબસેટ એવો શોધો. સબસેટ એટલે ઉપગણ જે કઈ કન્ડિશનનું પાલન કરતો હોય? 5 પ્લસ x ગ્રેટર દેન 10. તો ધ સબસેટ ઓફ E સેટિસ્ફાઈંગ 5 પ્લસ x ગ્રેટર દેન 10. હવે આ x તરીકે એક એક એલિમેન્ટ લેવાય. 5 વત્તા 1 6 10 થી મોટા થાય. 5 વત્તા 2 7 10 થી મોટા થાય. 5 ને 3 8, 5 ને 4 5 ને 5, તો 10 પણ 10 થી મોટા થાય નહીં. 5 ને 6, તો એવો ઉપગણ શોધો જે આ કન્ડિશનનું પાલન કરે. તો આપણે એક એલિમેન્ટ મળે 6 9. થઈ ગયું પાલન. 6 7 8 9. ઓપ્શન એ ને ભૂલથી નહીં લખો, એમાં 5 છે. 5 મૂકો તો 5 ને 5 10 અને એ ઇક્વલ થાય. હવે જો હું આ જ ક્વેશ્ચનમાં ખાલી અહીંયા આટલો ફેરફાર કરું તો પાછું શું આવે? ઓપ્શન એ આવે. બરાબર? MCQ યાદ નહીં રાખી લેવા, લોજિકલી ગણવા. બરાબર? કે આવું આવ્યું તો ઓકે, આમાં તો બીજ આવે એમ નહીં. ખાલી કેટલો ફેરફાર થઈ શકે? આટલો જ ફેરફાર થાય તો કયો જવાબ થઈ જાય? બરાબર? એટલે એક્ઝામ સેટ કરનાર વ્યક્તિ બધા જ પાસા વિચારે કે અહીંયા આવી મિસ્ટેક થાય તો શું જવાબ આવે. બુકમાં આ જ ક્વેશ્ચન છે, સ્ટુડન્ટ યાદ રાખી લે, એમાં હું શું માઇનોર ફેરફાર કરું તો એના ઓપ્શનમાં માર્ક ઘટી જાય. અને આવું બધું એક્ઝામિનર વિચારતા હોય તો જ ઓછું રિઝલ્ટ આવતું હોય. એટલે એવું એ સાબિત કરે છે કે આવું વિચારે જ છે, આવું એ વિચારે જ છે. નહીતર તો લાખોની સંખ્યામાં CA ફરતા હોય ને આમ બહાર. હા, લાઈક આ એન્જિનિયર્સ. ચાલો 32. ક્વેશ્ચન 32. A ડેલ્ટા B. A ડેલ્ટા B એટલે કેવો ગણ? સમમિત તફાવત ગણ. સિમેટ્રિક ડિફરન્સ સેટ.
તો સંમિત તફાવત ગણ મેળવો. એ 1 2 3 4 ગણ એ માં કેટલા આપ્યા છે? 1 2 અને ગણ બી માં 3 અને 5 7. જો તો a માઇનસ બી યોગ બી માઇનસ એ આવું છે. તો a માઇનસ બી એ માં હોય બી માં ન હોય. 1 2 યુનિયન બી માં હોય એ માં ન હોય. 1 2 4 7 આવો જવાબ આવે છે. અને ત્યાં 32 ની બાજુમાં ગણનો પ્રકાર લખી દો, સિમેટ્રિક ડિફરન્સ સેટ, અને ગુજરાતીમાં સંમિત તફાવત ગણ. સિમેટ્રિક ડિફરન્સ સેટ અને ગુજરાતીમાં શું લખવાનું? સંમિત તફાવત ગણ. પૂરું. ક્વેશ્ચન નંબર 14 પર ચૌદમાં E is a set of positive even numbers. ચાલો પોઝિટિવ ઇવન નંબર લખાવો. 2 4 6 8. અને O is a set of positive odd numbers. 1 3 5 7. તો પૂછ્યું શું આપણને? E યુનિયન O. 1 2 3 4 5 6 7 8 ઇન્ફાઇનાઇટ સુધી કેવા નંબર આવશે? નેચરલ નંબરને દર્શાવવા કેપિટલ N. તો ટીક કરી દો N, નેચરલ નંબર. 15મું, if R is a set of positive rational number. R set of positive rational number અને E set of રિયલ નંબર. તો બધી જ સંખ્યાનો સમાવેશ થઈ જાય એ નંબર કયા? રિયલ નંબર. એને આમ જનરલી આપણે કેપિટલ R થી લખીએ, પણ અહીંયા ક્વેશ્ચનને થોડો કન્ફ્યુઝિંગ ક્રિએટ કરવા માટે એને કયું નામ આપ્યું? E. તો R કોનો સબસેટ થાય? E નો થાય, કારણ કે રિયલ નંબરમાં કયા નંબર આવી જાય? બધા જ નંબર આવી જાય. તો R સબસેટ E. આન્સર ચેક કરી લો. સોળમાં if n is a set of natural number. નેચરલ નંબર એટલે કયા? અને I is a set of positive integer. તો પોઝિટિવ ઇન્ટીજર ક્યાંથી ચાલુ થાય? તો શું આવશે? n is equal to I.
16માં n is equal to I. ક્લિયર? 19 n plus 1 divide by 2 such that n is positive integers. n is positive integer. તો પોઝિટિવ ઇન્ટીજર કયા હોય? અનંત સુધી હોય. ધ્યાન આપજો અહીંયા. n ની વેલ્યુ કેટલી? 1. 1 ને 1 2/2 એને ગુણ્યા 1. વેલ્યુ કેટલી મૂકો? 2. તો 2/2 2 ને 1 આ 3 છે એ 1 અને 2 ના સરવાળા બરાબર. આ જે સૂત્ર છે ને એ પ્રાકૃતિક સંખ્યાના સરવાળાનો સૂત્ર છે. ત્રીજો ઓપ્શન જુઓ, 3 plus 1 4 divided by 2 3 into 2 6 3 ને 2 5 ને 1 6. તો પ્રાકૃતિક સંખ્યા અનંત હોય તો એના સરવાળાની સિરીઝ પણ કેવી મળે? અનંત મળે. તો શું આન્સર આવશે? ઇન્ફાઇનાઇટ સેટ. અને ત્યાં ગુજરાતીમાં લખી દો, અનંત પ્રાકૃતિક સંખ્યાના પદોનો સરવાળો. અનંત પ્રાકૃતિક સંખ્યાના પદોનો સરવાળો. ક્લિયર? પછી 16 17 17 if I is a set of isosceles triangle and E is a set of equilateral triangle. Isosceles માં E એટલે ઇક્વિલેટરલ. ઇક્વિલેટરલ ટ્રાયેંગલ માં લખો સમબાજુ ત્રિકોણ. અને આઇસોસ્કેલસ માં લખો સમદ્વિબાજુ ત્રિકોણ. લખ્યું? એટલે ઇક્વિલેટરલ ને ઈ આપ્યું નામ અને આઇસોસ્કેલસ ને શું આપ્યું? આઈ. હવે એક વાક્ય લખવાનું છે અને પહેલા શાંતિથી સાંભળો પછી લખજો. સમબાજુ બધી બાજુ સરખી, સમદ્વિબાજુ. હવે ટ્રુ ફોલ્સ કહેવાનું, હું બોલું એમાં. દરેક અહીંયા આપણે પહેલા લખી દઈએ સમદ્વિબાજુ અને અહીંયા લખી દઈએ સમબાજુ. દરેક સમબાજુ ત્રિકોણ એ સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. દરેક સમબાજુ ત્રિકોણ સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. ટ્રુ. દરેક એલિમેન્ટ ઈ ના દરેક સમબાજુ ત્રિકોણ સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય.
ટ્રુ ઓર ફોલ્સ? ટ્રુ. સમદ્વિબાજુ હોવા માટે કેટલી બાજુ સરખી હોવી જોઈએ? 2. તો સમબાજુમાં તો કેટલી હોય? બધી જ સરખી હોય. તો દરેક સમબાજુ ત્રિકોણ સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. એટલે કોણ કોનો સબસેટ થશે? E સબસેટ I. આમાં એવી રીતે નથી વિચારવાનું કે સમબાજુમાં તો 3 બાજુ સરખી હોય અને સમદ્વિબાજુમાં તો 2 બાજુ સરખી હોય, તો 2 વાળા નાના કહેવાય, તો I સબસેટ E થશે. કઈ રીતે વિચારવાનું છે? વાક્ય લખો ગુજરાતીમાં. દરેક સમબાજુ ત્રિકોણ, ઉપર જગ્યા ખાલી છે ને, પેજ શરૂ થાય ત્યાં લખી દો એટલે વ્યવસ્થિત. બહુ કંજૂસાઈ કરવી પડશે નહીંતર. દરેક સમબાજુ ત્રિકોણ સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. હવે સમબાજુની નીચે લખવાનું E અને સમદ્વિબાજુની નીચે લખવાનું I, એટલે E સબસેટ I. આન્સર ચેક કરો. બી આવે છે? ઓકે, ચાલો હવે 18મું. આર જે છે, આર કેવો ટ્રાયેંગલ છે? આઇસોસ્કેલસ ટ્રાયેંગલ, એટલે કે સમદ્વિબાજુ. અને બીજું શું કીધું? R is a set of isosceles right angle triangle. સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ. અને I is a set of સમદ્વિબાજુ ત્રિકોણ. એમાં વાક્ય લખો. પહેલા સાંભળી લ્યો. દરેક સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ. લાક્ષણિકતા 2 થઈ. 2 બાજુ સમાન છે અને કાટખૂણો છે. દરેક સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. સમદ્વિબાજુ બનવા માટે 2 બાજુ સમાન હોવી જોઈએ. કાટખૂણો હોય કે ન હોય, ડઝન્ટ મેટર. દરેક સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ એ સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. આનું ઊંધું ન પોસિબલ થાય. ઊંધું વિચારી જુઓ. દરેક સમદ્વિબાજુ ત્રિકોણ એ સમદ્વિબાજુ કાટકોણ કહેવાય. કાટખૂણામાં છે જ નહીં. આગળનું જુઓ. દરેક સમદ્વિબાજુ ત્રિકોણ સમબાજુ કહેવાય. રિવર્સ થાય. એટલે અહીંયા પણ શું આવશે? R સબસેટ I. R સબસેટ I. ને વાક્ય શું લખવાનું? દરેક સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ એ સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. ફિનિશ એક્સરસાઇઝ. 20મો. 1 2 3 5 7. અને બી x² such that x belongs to A. તો ગણ A અને ગણ B. આમાં તો યાદીની રીતે આપી દીધું છે, પણ B ગણને શું કીધું છે? ગુણધર્મની રીતે લખ્યો છે. અને તમને ABCD ઓપ્શનમાં શું આપ્યું? કાર્ડિનલ નંબરની સરખામણી, કે એના સભ્યો વધારે છે B કરતા,
બીના સભ્યો વધારે છે એ કરતાં કે બેયના સમાન છે? તો ગણ બીના સભ્યો એક્સનો વર્ગ છે અને આ એક્સ લાવવાનો ક્યાંથી? એમાંથી. તો 1નો વર્ગ, 2નો વર્ગ, 3નો વર્ગ, 5નો વર્ગ, 7નો વર્ગ. તો કાર્ડિનલ નંબર એ 5 અને કાર્ડિનલ નંબર બી કેટલા? 5. તો શું આવશે? કાર્ડિનલ નંબર એ ઇઝ ઇક્વલ ટુ કાર્ડિનલ નંબર બી. ક્લિયર? અહીંયા સુધી બધાને ડાઉટ કોઈ આમાં? આવડશે હવે? હવે એક્ઝામ છે એ પહેલા ચલો એક મિનિટ. કેટલા વાગ્યાની અસાઇન દેખાડે છે ટેસ્ટ? 12 વાગ્યાની. આના બી બધા સબસેટ સેટ હોય એ આ કન્ડિશન પૂરી ન કરે. આના બધા સબસેટ હોય એ આ કન્ડિશન પૂરી કરે તો આ બી આનો સબસેટ કહેવાય ને. કયો? આ બી આ કન્ડિશન પૂરી કરે જ છે ને. 5 + 7 એ પણ થાય, 8 થાય, કેમ કે આનો જ સબસેટ છે. એટલે આપણે જે સબસેટ શોધવાનો છે એ ઈ ગણના સંદર્ભમાં શોધવાનો. હા, પણ ઈમાં છે તો આ ઈમાં હતા ને એનો સબસેટ થાય ને 3 લે. હા, પણ એક એલિમેન્ટ એવો છે જે તમે સ્કીપ કરી દીધો. એમ નહીં તો આમાં બોથ આપ્યું હોય તો બોથ લખવાનું. બોથ આપ્યું હોય તો 7, 8, 9 થવાનું. પણ કોઈ એલિમેન્ટ છૂટી જાય એવું નહીં. હા, એટલે એમને બોથ આપ્યું હોય તો બોથ આવે ને તો આવે. અને આ એવો ઓપ્શન આપ્યો હોય કે સબસેટ ઓફ ઓલ સબસેટ ઓફ બી. હા, તો પણ થાય. હા, તો પણ